નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ક્રીના। ગુજરાતની સરકારી હોસ્ટેલોની દયનીય સ્થિતિ ફરી એકવાર સામે આવી છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સમરસ હોસ્ટેલમાં ભોજનની થાળીમાં ઈયળો અને મકોડા મળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા। રાજ્યમાં છેલ્લા 2 મહિનામાં 5થી વધુ વખત આવી ઘટનાઓ બનતા ભોજનમાં ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે। શાક સલાડમાં જીવાત, પીવાનું અશુદ્ધ પાણી અને રસોડામાં ઉંદરડાઓ ફરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। સમાજ કલ્યાણ વિભાગ સુધી ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી ન થતા વિદ્યાર્થીઓ મધરાતે રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો। ગાંધીનગરથી જૂનાગઢ સુધી સરકારી હોસ્ટેલોમાં ગંદકી અને નબળી ગુણવત્તાના ભોજનની એક સરખી કહાની સામે આવી છે, જે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ બની છે। ત્યારે આજ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે। ત્યારે શરૂઆત સુરતથી કરીએ તો સુરતની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ। વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। સુરત હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય કે વડોદરા હોય, દરેક જગ્યાની ઉપર કહો કે પછી ગુજરાતભરની જે કોલેજો છે, આ કોલેજોની અંદર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સાથે ચેડા થઈ રહ્યા છે। સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જે સમરસ હોસ્ટેલ છે, એનો જે દાખલો ખૂબ ખરાબ છે। કહી શકાય છે કે શાક, સલાડ આ તમામની અંદર ઉંદરડાઓ, ઈયળો કે પછી ઇન્સેક્ટ જે પણ આપણે કહી શકીએ, આ તમામ નીકળતા તેઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। ગંભીર બીમારીનો તેઓ ભોગ બની રહ્યા છે। માત્ર સુરત નહીં, દરેક સ્તરની ગુજરાતભરના કોલેજોની આ જ પરિસ્થિતિ છે। કેટલાક વિદ્યાર્થીઓ હાલ આપણી સાથે ઊભા છે, આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે। સૌપ્રથમ તમારી પાસે આવવા માંગીશ, શું કહેશો જે રીતના આ દશા જોવા મળી રહી છે? પૈસા આપો છો કે પછી ફ્રીમાં ખાવ છો કે પછી ફ્રીમાં બીમારીઓ લઉં છો આ ઇન્સેક્ટની સાથે? સમરસ હોસ્ટેલમાં ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હતા, જે પ્રશ્નની રજૂઆત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP એ 1.5 મહિના અગાઉ લેખિતમાં સમરસ પ્રશાસન સમક્ષ કરી હતી, પરંતુ રજૂઆત થઈ ત્યારબાદ વિદ્યાર્થીઓ 2 વાર સાહેબને મળવા ગયા, વોર્ડન સાહેબને। સાહેબ, અમે જે રજૂઆત કરી છે એ રજૂઆતનું તમે શું નિરાકરણ લાવ્યા? ત્યારે સાહેબે કોઈ જ જાતનો જવાબ વિદ્યાર્થીઓને નહીં આપ્યો, અને જે વિદ્યાર્થી પૂછવા ગયા એ વિદ્યાર્થીને પાછળથી ધમકાવવામાં આવ્યા કે જો તમે આ રીતની પ્રવૃત્તિ કરશો, અમારા ખિલાફ જશો તો આવતા વર્ષે તમારું એડમિશન અહીંયા નહીં થવા દઈએ। આ રીતનો વ્યવહાર સમરસ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો, જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ગઈકાલે મોરચો માંડવાનું નક્કી કર્યું અને સમરસ પ્રશાસન વિરુદ્ધમાં મોરચો કાયદો અને ગેટ પર આખી રાત વિદ્યાર્થીઓ જ્યાં સુધી અમારા પ્રશ્નનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા જ સૂઈ રહેશું, અહીંયા જ બેસી રહેશું, એવા એક નિશ્ચય સાથે વિદ્યાર્થીઓ કાલે ધરણા પર બેસી ગયા હતા। અને ત્યાર પછી પ્રશાસને અધિકારીઓએ ત્યાં આવવું પડ્યું, તેમના વિદ્યાર્થીઓના પ્રશ્નને સાંભળ્યા અને આશ્વાસન આપીને ગયા છે કે જે વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે એ સોલ્વ કરીશું। અને વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રશ્ન હતા, જેવા કે વિદ્યાર્થીઓને જમવામાં રસોડામાં ઉંદરડા ફરતા હોય, જમવામાંથી ઈયળો નીકળતી હોય, છાશની જગ્યાએ ખાલી પાણી જ હોય, દાળની જગ્યાએ પાણી જ આપવામાં આવે, તેમજ જમવાની ગુણવત્તા એટલી ખરાબ હોય કે એને કોઈ જમી ન શકે, કોઈ ખાઈ ન શકે, એ રીતનું ભોજન વિદ્યાર્થીઓને પીરસવામાં આવે। ત્યારબાદ બાથરૂમ કે પાણી વ્યવસ્થિત ટાઈમસર નહીં આવે। ત્યારબાદ સવારે વિદ્યાર્થીઓને અત્યારે ઠંડીમાં બી ગરમ પાણી નથી મળી રહેતું। તો એવા બધા પ્રશ્નની માંગ કરી હતી। જ્યાં વિદ્યાર્થી જ્યાં રહી છે ત્યાંના બારણા તૂટી ગયેલા છે, ખાલી કેટલા રૂમમાં તો ખાલી બારણું મૂક્યું છે, એ બંધ બી નહીં થઈ શકે ને ખુલી બી નહીં શકે એ રીતનું બારણું છે। પછી ટોયલેટની હોય તો કે ટોયલેટમાં 3-4 મહિનાથી સાફ સફાઈ જ નથી થઈ, ત્યાં ઉભરાઈને પાણી નીચે પડતું હોય, કોઈ જાતનું ત્યાં વ્યવસ્થા નથી, કંઈ નથી। ત્યારે તમે જોઈ શકો આ JD ગોયનકાની જે હોસ્ટેલ છે એક્ઝેક્ટ એની બાજુમાં જ છે। એ હોસ્ટેલનું નિર્માણ થયું ને 16 વર્ષ થયા, જ્યારે સમરસનું નિર્માણ થયું ને 10 વર્ષ થયા, પણ કોઈ કહી નહીં શકે કે આ હોસ્ટેલ ખરેખર 10 વર્ષ જ જૂની છે। ખાલી જોઈને એવું લાગે કે 50-60 વર્ષ જૂની હોય, એ રીતની એની પરિસ્થિતિ છે અત્યારે સમરસ હોસ્ટેલની। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની એ જ માંગ હતી કે વિદ્યાર્થીઓના ભવિષ્ય નહીં થવા જોઈએ કે અહીંયા વિદ્યાર્થીઓ માંડા પડે છે તો એક સાથે 50-100 વિદ્યાર્થી એક સાથે માંડા પડે છે, એની પર કોઈ ધ્યાન નથી આપતું, કોઈ જોવાવાળું નથી, હોસ્ટેલનું નિયમિત ઓડિટ નથી કરતા આ લોકો। તો એ બધી વસ્તુઓની માંગ હતી અને એ માંગને અનુસાર એ પ્રશાસને ગઈકાલે જવાબ રજૂ કર્યા છે, પરંતુ એ પણ ફક્ત ને ફક્ત આશ્વાસન જ નહીં બની રહી, એની અમને ચિંતા છે। અને તમે કીધું કે વિદ્યાર્થીઓ એક નહીં, બે નહીં, એક સાથે 50-60 વિદ્યાર્થીઓ માંડા પડે છે, બીમાર પડે છે, તો એના પાછળનું કારણ શું છે?
ખરાબ જમવાના કારણે ખરાબમાંથી ઈયરો નીકળે જમવામાંથી, એના લીધે વિદ્યાર્થીઓ એક સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બીમાર થાય છે. અને અહીંયા વિદ્યાર્થી ભણવા માટે આવતો હોય છે, આટલી દૂરથી સમરસ હોસ્ટેલમાં ક્યારે રહેતો હોય, ભણવા માટે રહેતો હોય છે. પરંતુ જ્યારે વાડા ઘડી આવી તો બીમાર થાય એટલે એને 10-10, 15-15 દિવસ તો ઘરે જ રહેવું પડે બીમાર થઈને. અહીંયા ગાડી મેડિકલ એવી કોઈ સગવડ નથી આપવામાં આવતી કે વિદ્યાર્થીનું અહીંયા જ એનું નિરાકરણ થઈ જાય, એવી કોઈ સગવડ નથી. અહીંયા ફર્સ્ટ એડ કિટ બી મેડિકલમાં નથી. અને ફાયર સેફટી માટે ગઈકાલે અમે ગયા તો ધ્યાને આવ્યું કે ત્યાં જે ફાયરના બોટલ પડ્યા છે એ બી 2019માં એક્સપાયર થઈ ગયા છે ને હજુ ત્યાં એમને પડ્યા છે. એટલે કોઈ જાતની સમરસ પ્રશાસન દ્વારા આ વસ્તુની ચિંતા કરવામાં આવતી નથી ને ફક્ત સરકારી ગ્રાન્ટો અને પૈસાઓને આવે છે અને કઈ દિશામાં ક્યાં વાપરવામાં આવે છે તો એ લોકોને જ ખબર. એટલે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે કે પૈસા જાય છે ક્યાં? આપ શું કહેશો, કઈ રીતના આ જે ખાદ્ય પદાર્થો કહો, જમવાનું કહો, જે મળી રહ્યું છે તેમાં ઈયળો નીકળી રહ્યા છે? માત્ર સુરત નહીં, દરેક શહેરની આ સમસ્યા છે. જો ગવર્મેન્ટ કહે છે કે અમે છોકરાઓને બધું ફારી આપીએ, કે સમરસ હોસ્ટેલ એટલે કે છોકરાઓ માટે જમવાનું હોય કે કંઈ પણ હોય, પણ જો આટલી ગ્રાન્ટ ઉપરથી આવે છે, બરાબર, સરકાર તરફથી આવે છે, તો બધા પૈસા જાય ક્યાં છે? છોકરાઓને જે હેલ્થ ઇસ્યુ છે, બરાબર, એના પર તમે શું કામ છેડખાની કરો છો? બરાબર, બધા પૈસા જે આવે છે, જે હવે હમણાં સાહેબે કીધું કે ઈયળો નીકળે છે, ઉંદરડા દેખાય છે, બરાબર, એના લીધે કોઈક છોકરાને કંઈક થઈ ગયું તો કોણ જવાબ આપશે આ લોકોનો? એટલા માટે એબીવીપીએ આ પ્રશ્ન ઉચકેલો હતો, ધરના ઉપર હતા, એબીવીપીના સાહેબ બધા હતા ત્યાં. અને એમ વિદ્યાર્થીઓએ કહે છે, વિદ્યાર્થીઓને એવું કેવું છે કે અમે 2-3 વાર જઈ આવ્યા પણ એમનું સમસ્યાનું સમાધાન નથી થયું. પણ છેલ્લે જ્યારે એબીવીપીને કર્યું તો અમને આશ્વાસન એવું આપેલું છે કે 24 કલાકમાં તમારી બધી વસ્તુનું અમને સમાધાન કરી દઈએ. તો બસ અમારી એવી આશા છે કે તમે જે આશ્વાસન અમને આપેલું છે કે 24 કલાકમાં તમારી જેટલી પણ સમસ્યા છે છોકરાઓને, પીવાને પાણીની હોય, લિફ્ટની હોય, કે ઘણી બધી છે, કે ટોયલેટની હોય, ખાવાની હોય, સૌથી પહેલાં તો ખાવાની છે, બરાબર, અને એ બધી ક્લિયર કરી આપે સરકાર, એવી અમારી વિનંતી છે. એક વિદ્યાર્થી તરીકે આપ શું માનો છો, ખાવાનાની અંદર આ રીતે ઈયળો નીકળવા, તમારા હોસ્ટેલનો જે કેન્ટીન છે તેના ડસ્ટબિન કહો કે પછી ખાદ્ય પદાર્થ કહો, તેમાં ઉંદરો ચાલતો જે વિડીયો સામે આવી રહ્યા છે, કેટલું યોગ્ય છે? मैडम, सबसे पहले तो माँ बाप मेहनत करके अपने बच्चों को समरस हॉस्टल जैसे बड़े हॉस्टल में भेजते हैं कि गवर्नमेंट का वो हॉस्टल भी, उसमें कुछ तकलीफ नहीं आएगी. परंतु यहाँ तो पूरा उल्टा हो रहा है. गवर्नमेंट हॉस्टल में ही, समरस हॉस्टल में चूहे आ रहे हैं, कीड़े मकोड़े आ रहे हैं. तो ये विद्यार्थियों के लिए बहुत ही खराब एक विषय है, क्योंकि माँ बाप अपने पैसे इकट्ठे करके उन्हें हॉस्टल में भेज रहे, बाहर पढ़ाई करने के लिए भेज रहे हैं, और यहाँ पे ये सब असुविधा हो रही है बच्चों को. तो हम इसका विद्रोह करते हैं. अखिल भारतीय विद्यार्थी परिषद हमेशा बच्चों के साथ खड़ा है. जय सियाराम, अस्तु. આપ શું માનો છો, વિદ્યાર્થીઓને માત્ર સુરતમાં તકલીફ નથી પડતી, અલગ અલગ શહેરોમાં તકલીફ પડે છે, તો કેટલું યોગ્ય છે આ? પૈસા આપ્યા છતાં પણ આ લોકો આટલી બધી ફેસિલિટીઝ નથી આપી રહ્યા, અને ખાવામાં આવું બધું ઈડ નીકળે છે, ઉંદરડા નીકળે છે, તો આના પછી કદાચ છાત્રોની તબિયત બગડે તો એની જિમ્મેદારી કોણ લે? એમને આ બધું કોણ ઓલું કરીને દે? અને આ બધું ફેસિલિટી આ લોકો આપતા નથી, ખાલી કહે છે કે અમે તમારી પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશું, પર એ લોકો એના ઉપર કાંઈ એક્શન લેતા નથી. અને છાત્રો પણ શું કરે, છેલ્લે તો એ લોકોને પછી એની પોતાની તબિયત ખરાબ કરવામાં આવે છે. આના ઉપર અમને પ્રશ્ન અમારો ખાલી બસ એટલો જ છે કે તમે તમારી આ ગંદકી ને આવું બધું છે એના ઉપર તમે ધ્યાન કેમ નથી દેતા? પૈસા લેવાના ટાઈમે તમે એ છાત્રને એ નથી જોતા કે છાત્રની કન્ડિશન કેવી છે, ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે, છાત્ર કયા પરિસ્થિતિથી ગુજરી રહ્યો છે, પર એ નહીં. પર તમારે પૈસા લેવાના ટાઈમે તમે એના ઉપર ધ્યાન દો છો, જ્યારે પર છાત્ર ક્યારેક કોઈ પ્રોબ્લેમમાં પડે ત્યારે તમે એના પ્રશ્નના સવાલના જવાબો નથી આપી રહ્યા. તો બસ અમારું આટલું જ કેવું છે કે તમે અમારા પ્રશ્ન નિયમોને બધા સોલ્વ કરો, અને તમે બધા જે તમારા નિયમ બનાવેલા છે એમને તમે પૂરેપૂરો પાલન કરો. બસ અમારું આટલું જ કહેવાનું છે. બસ. ગુણવત્તા ખૂબ જ ખરાબ ખાવાનાની હોય છે હોસ્ટેલોની અંદર. વિદ્યાર્થીઓ પૈસા ભરીને ઝેર ખરીદી રહ્યા હોય કે પછી એ ઝેર ખાઈ રહ્યા હોય એવું લાગે છે. जी बिल्कुल, अलग अलग जो है देश से प्रदेश से लोग यहाँ पे स्टूडेंट, स्टेट यूनिवर्सिटी, एफिलेटेड यूनिवर्सिटी है, तो अलग अलग कॉलेजेस के अलग अलग स्टूडेंट यहाँ पे आते हैं, समरस में रहते हैं. तो उनके घर वालों को, परिवार वालों को रहता है कि यूनिवर्सिटी, स्टेट यूनिवर्सिटी अच्छा जो है खाना पानी व्यवस्था सारी सुविधाएं रहती होगी. लेकिन यहाँ पे अगर आज ये स्थिति हुई है कि रात जो बच्चों के लिए ना लिफ्ट की सुविधा ढंग की है, ना पानी पीने की सुविधा ढंग की है, ना खाने की सुविधा ढंग की है, खाना में कॉकरोच निकल रहे हैं, चूहे निकल रहे हैं, पता नहीं क्या क्या चीज़ें इस तरीके, मतलब कि पूरा माहौल ख़राब करके रख दिया है. ये सिर्फ स्टेट यूनिवर्सिटी का ही नहीं, पूरे गुजरात राज्य के भी, अगर प्रदेश में, दूसरे प्रदेश में अगर ये वीडियो वायरल हो रहा है, जा रहा है, तो कहीं ना कहीं ये गुजरात
गुजरात राज्य की भी एक तरह की बदनामी है। ये सिर्फ ये हार है, प्रशासन की हार है, यूनिवर्सिटी की हार है, जो भी इसके ऊपर जो कमांड लेते हैं उन सभी की इसमें हार है। भैया आश्वासन तो पहले भी दिया जाता था, पहले भी बोला जाता था कि भाई वार्डन या जो वट जो पर इंचार्ज है उनको सस्पेंड कर देंगे, ये गंदगी के लिए उनको दंडित किया जाएगा या उन पे एक्शन लिया जाएगा, लेकिन क्या इतने सालों में इससे ये प्रॉब्लम सॉल्व हुई है? जी बिल्कुल सॉल्व नहीं हुआ है। बीच में सुधार आवेदन वगैरह देने के बाद, थोड़े बहुत आधिकारिक बात धमकाने के बाद कि सिस्टम से काम होना चाहिए, कुछ दिन तक काम सही चलते हैं, उसके बाद वो ऑटोमेटिक जिस तरीके से काम चलता है वैसे ही वैसे हो जाता है। कुछ दिन स्टूडेंट खुश होते हैं कि भाई अच्छे से काम हो रहा है, चालू हो गया है, लेकिन वापस कुछ महीने बाद, चंद महीनों बाद फिर वापस वही स्थिति आ जाती है। बेदरकारी है यूनिवर्सिटी, इसके ऊपर बेहतरीन तरीके से कमांड नहीं पा रहा है। प्रशासन के ऊपर समरस वगैरह प्रशासन के अंदर में आता है, तो प्रशासन के ऊपर इसके बेहतरीन ऊपर से कमांड लेना चाहिए। बाहर कोई भी सिस्टम है, हेलमेट का सिस्टम है, लाइसेंस का सिस्टम है, कोई भी सिस्टम बाहर है तो बड़े अच्छे से फॉलो किया जाता है। लाइसेंस के लिए पेनल्टी मार दिया जाता है, रास्ते में कोई जा रहा है स्पीड में तो फोटो खींच के उसके लिए भेज दिया जाता है पेनल्टी। तो यहाँ पे क्यों वो सिस्टम नहीं किया जा सकता है? अगर आप लोग चाहो, प्रशासन अगर चाहे तो ऐसा कमांड रखे कि एक भी स्टूडेंट A to Z स्टूडेंट को किसी प्रकार की दिक्कत आने की कोई संभावना होता ही नहीं। એટલે ક્યાંક કાળજી લેવી તો તંત્રની જવાબદારી છે, પણ જ્યારે તંત્ર ભ્રષ્ટાચારની અંદર ઇન્વોલ્વ હોય, જે રીતે સ્ટુડન્ટ કહી રહ્યા છે, તો પછી આગળ વાત જ શું રહી? વાત એમાં છે કે તંત્રનું એમાં છે કે એક્શન્સ લેવા જોઈએ, કારણ કે આ દર વર્ષની પ્રોબ્લેમ છે. અમે દર વર્ષનું આ આંદોલન કરી રહ્યા છીએ. અમે સ્ટુડન્ટ માટે અઠવાડિયુંભર ખાવાનું સારું આપે છે, અઠવાડિયુંભર બધી સાફ સફાઈ હોય છે, પણ છતાં એક અઠવાડિયું થઈ જાય, મહિના થઈ જાય, પછી એ સમસ્યા પાછી ઉપર આવે છે. તો તંત્રએ મોટો એક્શન પેલા અધિકારીઓ દ્વારા લેવો જોઈએ. અધિકારી દ્વારા એક્શન તો લેવા જોઈએ, પણ જે રીતના યુનિવર્સિટીની દશા છે, અલગ અલગ શહેરોની કોલેજોની દશા છે, જે જમવાના ભોજનની અંદર તે ઈયળો નીકળે છે, કેટલું યોગ્ય છે? યોગ્ય તો બિલકુલ નથી. જો આવી રીતના આપણે સાચું કહું તો મેં હોસ્ટેલમાં તો નથી રહેતો, ટાઈપે મારા ફ્રેન્ડ લોકો સફર કરે છે જે હોસ્ટેલમાં રહે છે, તેમના માટે તો ખરાબ જ રાખે કે આખી રાત આવી રીતના જાગવું પડે, કે પછી એવું નથી કે ખાલી જાગવું જ પડે, ઇલેક્ટ્રિસિટીની બી સુવિધા નથી, ઘરેથી પોતાના ઇલેક્ટ્રિક હીટર એવું બધું લાવવું પડે, લિફ્ટ ચાલતી નહીં મળે. અમુક ફેરી શું કરે કે એ પેલી ઇમરજન્સી એક્ઝિટવાળી લિફ્ટ હોય, ફાયર એક્ઝિટવાળી, તેનો યુઝ કરવો પડે. આ બધું શું છે? ફ્રેન્ડ બધા ઘણા બધા કિસ્સા કહે છે કે આવું બધું નથી, તો એ પણ થોડુંક તો જોવું પડે. એટલે ક્યાંક તંત્ર એવું લાગે છે કે માત્ર ને માત્ર કમાણીમાં પડી છે, કોન્ટ્રાક્ટરોની બહાલી જોવા મળી રહી છે, માત્ર પૈસા કમાવામાં આ કોલેજોને રસ છે. અને આ કોલેજો આવે છે શેમાં? આ તમામ કોલેજો આવે છે યુનિવર્સિટીના અંદરમાં. સમરસ હોસ્ટેલ આવે છે યુનિવર્સિટીના અંદરમાં. આ છોકરાઓ ગ્રામ્ય વિસ્તારોથી, અલગ અલગ શહેરોથી પોતાના ભવિષ્ય બનાવવા માટે આવે છે અલગ અલગ શહેરોમાં. સુરત ખાતે પણ જે રીતના વિડીયો વાયરલ થયા છે, આરોગ્યને લઈને જે સવાલ ઉઠી રહ્યા છે, આ તમામને લઈને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે, ઉગ્ર આંદોલનો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તંત્રના પેટનું પાણી સુદ્ધા નથી હલતું. હવે જોવાનું એ રહેશે કે આ વિવિધ શહેરોની અંદર ચાલતી જે સમસ્યા છે એનું ખરેખર શું કોઈ નિરાકરણ આવશે, કે આ જ રીતે હવે જે હોસ્ટેલના બહાર તાલા મારવાની ચીમકી સુરત ખાતે મળી છે એ અન્ય શહેરોની અંદર પણ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવશે કે કેમ, એ જોવું રહ્યું. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે વડોદરાની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. ગુજરાતની સરકારી હોસ્ટેલ છે ત્યાં ભોજનને લઈને તેમજ ગંદકીને લઈને અનેકો એવા મુદ્દા ઉઠ્યા છે. ખાસ કરીને વાત કરીએ, જે વિદ્યાર્થીઓ બહારથી અહીંયા જ્યારે ભણવા આવે છે ત્યારે હોસ્ટેલ એક માધ્યમ એવું હોય છે કે જ્યાં તેમને સમગ્ર વસ્તુ અહીંયા મળી રહે છે. એકોમોડેશનની વાત કરીએ તો એકોમોડેશન મળી છે, સાથે જમવાનું હોય છે તો જમવાનું પણ મેસ સુવિધા ત્યાં ઉપલબ્ધ હોય છે. પણ જ્યારે આ સુવિધા ત્યારે કામની ન થાય ત્યારે તેમને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને કરીએ તો ગુજરાતની જે સરકારી હોસ્ટેલ છે જેમાં ભોજનની ગંદકી અને છેલ્લા 2 મહિનામાં ખાસ કરીને વાત કરીએ તો 5 થી વધુ એવી ગંભીર ઘટના સામે આવી છે. સુરતના આ ઘટના પણ બનેલી છે, સાથે વડોદરાના જે સમરસ હોસ્ટેલ છે ત્યાં પણ આ ઘટના બનેલી છે. શાકમાં સડેલા ઈયળો છે, જીવતા અને રસોડામાં ઉંદરડા ત્યાં ફરતા જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓનો રોષ ફાટી નીકળ્યો હતો. સમયની વાત કરીએ તો આ જ્યારે પહેલા એવું થાય છે કે જ્યારે આ વિષય જ્યારે આવે છે ત્યારે તંત્ર હરકતમાં આવતું હોય છે, પણ જે થોડા સમય બાદ જેસે તે જેવી સ્થિતિ ઉદ્ભવી જાય છે. આપણી સાથે જે વિદ્યાર્થીઓ છે જે હોસ્ટેલમાં રહે છે તેમની સાથે સીધા વાત કરીશું, કેવી રીતની સમસ્યા ઊભી થાય છે.
તો હોસ્ટેલમાં જ્યારે વિદ્યાર્થીઓ બહારથી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે આવતા હોય અને જ્યારે તે હોસ્ટેલમાં એકમાત્ર સ્થાન હોય છે જેમને રહેવા માટે, પરંતુ હોસ્ટેલમાં પડતી મુશ્કેલીઓના કારણે પછી પાણીની સમસ્યા હોય કે ગંદા ખાવાની સમસ્યા હોય કે વિવિધ સમસ્યાઓ હોય, એના કારણે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રશાસનને રજૂઆત કરવામાં આવે છે, વિદ્યાર્થીઓ પોતાનો રોષ પણ જાળે છે, વિદ્યાર્થીઓ ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવે છે, પરંતુ આ પ્રશાસનને કાન ખુલતા નથી. જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે માત્ર 10-15 દિવસ તેમાં સુધારો થાય છે, પછી જે છે તે જેવી પરિસ્થિતિ હોય છે એનાથી પણ ખરાબ પરિસ્થિતિનો સામનો વિદ્યાર્થી મિત્રોને કરવો પડે છે. ખરાબ પરિસ્થિતિનો સામનો વિદ્યાર્થીઓને કરવો પડે છે. આપણી સાથે બેન છે, તે પણ હોસ્ટેલમાં રહે છે, તેમની સાથે વાત કરીશું. કેવી રીતે તમને આનો કેવા પ્રકારના તમે એ જોયા છે કે જ્યાં હોસ્ટેલમાં રહેવાને અને જમવાની વ્યવસ્થા તમને સારી ના મળે, કેટલી હાલાકી થાય છે? અમને ઘણી બધી પ્રોબ્લેમ્સ જોવા મળે છે, જેમ કે અમે ઘણીવાર મેસ માટે એની માટે આંદોલનો કર્યા છે, છતાં પણ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. ઘણીવાર અમને એવું કહેવામાં આવે છે કે મેસના જે કોન્ટ્રાક્ટર્સ છે એમને ચેન્જ કરી દેવામાં આવશે, પણ કોન્ટ્રાક્ટર્સ ચેન્જ થયા પછી પણ એ જ વસ્તુઓ થાય છે. મેસમાં અને હોસ્ટેલમાં ક્લીનલીનેસ જોવા નથી મળતું, જેના લીધે છોકરીઓને ઘણી બધી પ્રોબ્લેમ થાય છે અને ઘણા બધા ઇન્ફેક્શન્સ, ઘણી બધી બીમારીઓ પણ છોકરીઓમાં જોવા મળે છે, જે યોગ્ય સફાઈના લીધે થતી હોય છે. અને અમારા અભ્યાસ પર પણ ઘણી બધી અસર જોવા મળે છે અને અમારા પરિવારજનો પણ સતત અમારી ચિંતામાં હોય છે કે છોકરીઓ ત્યાં રહે છે તો છોકરીઓને સારું ભોજન નથી મળતું. અમે જેટલા પૈસા ભરીએ છીએ એના સાપેક્ષ અમને કંઈ જ નથી મળતું. ખાલી રહેવા માટે એક રૂમ મળે છે, જે પણ બહુ નાનો છે, અને એની માટે અમે ઘણા બધા ઇશ્યુઝ અમને જે થયા છે એની માટે અમે ઘણા બધા આંદોલનો કર્યા છે, રજૂઆતો કરી છે, પણ અમને સામેથી કોઈ જ સારો રિસ્પોન્સ મળ્યો નથી. જેના માટે હું કહેવા માંગીશ કે કોઈક સારા પગલાં લેવામાં આવે. સારા પગલાં લેવામાં આવે. આના કારણે જ જે લોકો હોસ્ટેલમાં જે વિદ્યાર્થીઓ રહે છે તે હવે પીજી તરફ વળ્યા છે. શું કહેવા માંગશો? શું મુખ્ય કારણ પીજી તરફ જવાનું? મુખ્ય કારણ એ જ હતા કે જે બેસિક નીડ્સ હોય છે આપણે, કે ક્લીન પાણી, સાફ સફાઈ અને જમવાનું જે મેઇન કન્સર્ન રહે છે એ જ હોસ્ટેલમાં પૂરું પડતું નહોતું, અને જ્યારે એની કમ્પ્લેન કરવામાં આવે છે તો એ લોકોથી કાંઈ પોઝિટિવ રિસ્પોન્સ પણ નહોતો મળતો. તેના લીધે હું હોસ્ટેલથી પછી પીજીમાં શિફ્ટ થઈ. હોસ્ટેલથી પીજીમાં શિફ્ટ થયા છે. કેટલી અસર પડે છે આના પર, તમારા ભણવાના એના પર, કે તમારે કોઈને રિકમેન્ડ બી કરવાનું હોય, ધારો કે તમે યુનિવર્સિટી તો સારી છે પણ યુનિવર્સિટીનું જે હોસ્ટેલ છે તે સારું નથી, તમે કેવી રીતે જોયું? અમે એવી રીતે જોઈએ છે સર કે તમે કોઈને રેકમેન્ડ કરો કે આ વસ્તુ તમે કરો તો તમે ત્યારે કરો કે જ્યારે તમારું પોતાનું એક્સપિરિયન્સ સારું હોય. આ જગ્યાએ અમે પોતાની નજરે જોયેલું છે કે દર અઠવાડિયામાં 2 કે 3 જણ તો એમને બીમાર પડી જ જતા હોય છે. અમે હમણાં એમને બી જોઈએ છે કે ખાવાનામાં કંઈક જીવડા મળ્યા હોય છે, કે ગંદા કચરાની સામે ખાવાનું બનતું હોય છે. પાણીની એવી સમસ્યા આવે છે કે જે લોકોથી આ વારને વાર એકના એક લોકો બીમાર પડતા રહે છે, કે જેમને તેમને ભણતર પર બહુ જ અસર પડે છે. કોલેજ અવાતું જ નથી છોકરીથી, કારણ કે એ લોકો એટલી જલ્દી બીમાર પડી જાય છે. એટલે વસ્તુ માટે પગલાં લેવા બહુ જ જરૂરી છે, કારણ કે આના લીધે એમનું ભણતર બી ખરાબ થઈ જાય, જે એમનું મૂળ કારણ છે કે જેના લીધે આવ્યા છે. એટલે વિશ્વવિખ્યાત યુનિવર્સિટી અને આટલા સારા ગવર્મેન્ટ ફેસિલિટીઝ હોવા બી તમે આવું કામ કરો, તમારી આ બેદરકારી હોય તો એ તો બહુ જ મોટી ભૂલ છે, અને એને ત્વરિત ધોરણે સોલ્વ કરવું જોઈએ. ત્વરિત ધોરણે સોલ્વ કરવું જોઈએ. કેવી રીતે જોવો છો? કારણ કે જે પ્રમાણે લોકો દૂરથી અહીંયા આવે છે, જ્યારે યુનિવર્સિટીઓને ભણવા માટે આવે છે, ફેસિલિટી હોવા છતાં પણ તેનો તમને લાભ નથી મળી શકતો. આપણે દેખી શકીએ છીએ કે જેમ MS યુનિવર્સિટી એટલે વિશ્વવિખ્યાત યુનિવર્સિટી આપણે માનીએ છીએ, તો ત્યાં જે મેસ વ્યવસ્થા છે, જે આપણે દેખીએ કે ગર્લ્સ હોસ્ટેલની જે મેસ છે ત્યાં ફૂડ પોઈઝનિંગ થઈ, બહુ બધા બહેનો આપણે ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા. એના બાદ આપણે દેખ્યું કે બોયઝ હોસ્ટેલના અંદર જમવાના અંદર જીવડા મળવા મળે છે. એના બાદ પ્રશાસન શું કરે છે? એ આવે છે, મેસ બંધ કરે છે. એ મેસ 2-3 મહિના સુધી બંધ છે. આજે આપણે દેખીએ બોયઝ હોસ્ટેલમાં એટલા બધા હોલ છે, એના અંદર 2 જ મેસો ચાલુ છે, તો છોકરાઓને ત્યાંથી દૂર એમને 1 કિલોમીટર દૂર સુધી જમવા માટે જવું પડે છે, તો એમાં એમનો ટાઈમ બહુ વેસ્ટ થાય છે. આનામાં આર્થિકનો આપણે જોઈએ પરિબળો, તો આર્થિક પરિબળને પણ નુકસાન થાય. આર્થિક નુકસાન થાય છે. એમાં બી છોકરાઓને અહીંયા 60 રૂપિયાની જે ડીશ મળતી હોય એ જ ડીશ એ બહાર જઈને 100 થી 150 રૂપિયામાં આપે છે. તો અનેકો એવી રજૂઆતો છે. આપણી સાથે બીજા બેન છે, તેમની સાથે પણ વાત કરીશું. વિદ્યાર્થીની જ્યારે જાય છે, આપણે ખાસ કરીને કહીએ કે બોયઝ હોસ્ટેલ ને ગર્લ્સ હોસ્ટેલની, તો ગર્લ્સને અનેકો એવી વસ્તુઓ કે એની ફેસિલિટી વધારે હોવી જોઈએ એવું માનવામાં આવે છે. તમારું શું માનવું? બોયઝ હોસ્ટેલમાં વધારે ફેસિલિટીઓ મળે છે. બોયઝ હોસ્ટેલ હોલ વધારે છે, ગર્લ્સ હોસ્ટેલ હોલ્સ બી વધારે નથી. ત્યાં રૂમમાં ક્લીનનેસ નથી, રૂમમાં સારી સ્વચ્છતા નથી રાખતા. એ 2-3 દિવસે સ્વચ્છતા એવું થાય છે. શું કહેશો? કારણ કે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ તો હોસ્ટેલની આપણે વાત કરતા હોઈએ છીએ,
ત્યારે લોકોને એવું છે કે ભાઈ હોસ્ટેલમાં જે ભણતા છોકરાઓ હોય છે તેમને તમામ પ્રકારની વ્યવસ્થાઓ મળતી હોય છે, પણ હાલની અત્યારે પરિસ્થિતિ જોવા જઈએ તો એવી કોઈ પણ વસ્તુઓ જે વિદ્યાર્થીઓ છે તેમને મળતી નથી. આપ કેવી રીતે જોઈએ? હોસ્ટેલમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ આવી રહી છે હાલમાં જ. ઠંડીનો સિઝન ચાલી રહ્યો છે અને ગરમ પાણી નથી મળી રહ્યું છોકરાઓને નાહવા માટે, અને યુટેન્સિલ્સ જે હોય છે જેમાં જમવાનું પીરસવામાં આવે છે તે પણ ક્લીન નથી હોતા. જે બેઝિક નીડ્સ જે સ્ટુડન્ટ્સ માંગી રહ્યા છે હોસ્ટેલ પાસેથી કે એમને મળવી જોઈએ એના માટે પૈસા આપી રહ્યા છે, તે હોસ્ટેલ પૂરું પાડી નથી રહ્યું. હાલમાં જ 200થી વધુ વિદ્યાર્થીઓને આપણે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ફૂડ પોઈઝનિંગના લીધે, કેમ કે એમને જમવાનું બરોબર નહોતું મળતું. જમવાનું જે પૌષ્ટિક આહાર જોઈએ એમને જે બનવામાં મદદ કરે ને તે નથી પૂરી પાડી રહ્યું હોસ્ટેલ, અને એના આવી બેદરકારી પાછી ના થાય ને આવું પ્રોબ્લેમ પાછી ઊભી ના થાય એના માટે બરોબર પગલાં લેવામાં આવે પહેલેથી એવી અરજ છે. ચોક્કસ, એટલે જોવા જઈએ જે પ્રમાણે હોસ્ટેલમાં જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જે રહે છે ત્યાં ખાવાની જે તકલીફ છે, સેનિટેશનની તકલીફ છે, સાથે જે ભોજન છે તેની પણ તકલીફ છે. ભોજન પણ સારું નથી મળી રહ્યું, એવી રીતના વાતો તેમના દ્વારા કરવામાં આવી છે. એક વાત ચોક્કસ છે કે અનેકો વખત રજૂઆત કરવા છતાં પણ ચોક્કસ નિરાકરણ આ મુદ્દે આવ્યું નથી, અને તેમની હવે માંગ છે અને તે માંગ ઉગ્ર બની છે. તેમને જણાવ્યું છે કે જો આ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પણ કોઈ મોટું આંદોલન જો છેડાય તો નવાઈ નહીં. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નિવાસકર, મંતવ્ય ન્યૂઝ. તો હવે રાજકોટની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. રાજ્યની અનેક સરકારી હોસ્ટેલમાં ગેરરીતિના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે. ચોક્કસથી અનેક જે યુનિવર્સિટી છે તે યુનિવર્સિટીની જે હોસ્ટેલો છે તે હોસ્ટેલોમાં અનેક પ્રશ્નો છે તે સામે આવે છે, છતાંય તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી થતી. આ સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા અનેક વખત માંગ કરવામાં આવી છે કે તેઓને ગુણવત્તાવાળું જે ભોજન છે તે પીરસવામાં આવે, છતાંય ગુણવત્તાવાળું જે ભોજન છે તેઓને પીરસવામાં નથી આવતું, અને તેના કારણે ઘણી વખત છે તે તેમનું આરોગ્ય છે તે જોખમાય છે, અને તે ઘણી વખત ઘર્ષણ જેવી સ્થિતિ પણ સર્જાય છે. આપણી સાથે વિદ્યાર્થી આગેવાન છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે. ધ્રુવભાઈ, શું કહેશો? અનેક વખત આવા જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે, વિડીયોના માધ્યમથી ઘર્ષણ જેવી સ્થિતિ થાય છે, વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમાય પણ છે, સ્થિતિ યથાવત રહે છે. હાલ ગુજરાતની અંદર તમામ સમરસ હોસ્ટેલો, સરકારી હોસ્ટેલોમાં ક્યાંક ને ક્યાંક તમે જોવો તો તેમને ભોજનની ગુણવત્તાઓ દર પર દર નીચે જતી હોય તેવું જોઈ શકાય છે. ચોક્કસ સમયથી ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો ડિસેમ્બરની અંદર હાલ રાજકોટની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના ભોજનમાં ઈયળો અને જીવાતો નીકળતી હોય, જ્યારે રોટલી એક ચિગમ જેમ રબડ જેમ ખેંચાતી હોય છે, છાશની જગ્યાએ પાણી હોય તે રીતે આપણે કહી શકીએ. દાળની પ્રમાણતા પણ એટલી નીચે હોય છે. તો વિદ્યાર્થીઓને આ રીતનું ભોજન આપવા સમરસ હોસ્ટેલના અધિકારીઓ વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ સરકાર તે કાર્યવાહી કરતી નથી. ફક્ત ને ફક્ત આ કાર્યવાહીઓ ચોપડામાં જ દેખાતી હોય છે. હાલ જ્યારે સુરતની સમરસ હોસ્ટેલમાં જીવતું ઉંદેરડું નીકળતું હોય તો આ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને આપવામાં આવતું જે ભોજન છે તેની ગુણવત્તા કેટલી નીચે હોય. ને રાજ્યની અંદર જ્યારે ગુજરાત રાજ્યને આપણા દેશના વડાપ્રધાન એક ડેમો તરીકે દેખાડતા હોય, પરંતુ ત્યાંના યુવાનો અને ત્યાંના વિદ્યાર્થીઓને આ પ્રમાણનું જો ભોજન મળતું હોય તો ખૂબ ને ખૂબ શરમ લાયક આપણે જોઈ શકીએ છીએ. તમે શું કહેશો? શું નામ અને સ્થિતિ કેટલી ગંભીર રાજકોટની હોય કે પછી અન્ય યુનિવર્સિટીની હોસ્ટેલોમાં? એટલે કે સરકારી ચોપડે ક્યાંક ને ક્યાંક બધું સારું દેખાડવામાં આવે છે, પણ ધરાતળ ઉપર સ્થિતિ કંઈક અલગ જ હોય છે. મારું નામ મુકેશ રબારી. હાલ આપણે જોઈ રહ્યા છીએ ગામડાના વિદ્યાર્થીઓ મોટા મોટા શહેરમાં ભણવા માટે આવતા હોય, કોલેજ સ્કૂલમાં આવતા હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક હોસ્ટેલોનું જમવાનું જાણે કે કોઈ જેલના કોઈ કેદીને આપવામાં આવતું હોય એવું ભોજન પીરસવામાં આવે છે. આમાં નો જીવ પણ જોખમાય છે. તો આનું જવાબદારી કોની? સરકારની કોની રહેશે? આમાં સરકાર કાંઈ નિર્ણય લેતી નથી. આનો યોગ્ય નિર્ણય લેવો જોઈએ સરકારને. તમે શું કહેશો? શું નામ તમારું? અને કહી શકાય કે અલગ અલગ વિસ્તારમાં સરકારી હોસ્ટેલ તો ઘણી બધી છે, પણ સ્થિતિ ક્યાંક ને ક્યાંક વણસેલી છે. હું મહિપાલ ચૌહાણ. આપણે જોઈ શકીએ છીએ કે ઘણા ટાઈમથી સોશિયલ મીડિયાના માધ્યમે તમે પણ ક્યાંક ને ક્યાંક જોયેલું હશે કે ખોરાકની ગુણવત્તા જે એક હ્યુમનનું બેઝિક નીડ કહેવાય કે ખોરાક વગર કોઈ પણ માણસ જીવી ના શકે. જો એ ખોરાક જ જો આ સરકાર કે આ હોસ્ટેલવાળા છે એ જો પૂરી રીતે સારી ગુણવત્તાનું જો ના આપી શકે, જેમ ધ્રુમિલભાઈને બધાએ કીધું તેવી રીતે કે જે રોટલિયું ચિગમ જેવી હોય છે, આમાં છોકરાઓ છે એ પોતાના સ્ટડી ઉપર ધ્યાન આપે કે પોતાનું માઇન્ડ છે જે જમવાની આ બેઝિક નીડ ઉપર વિચાર કરે.
ત્યાં આમાં કંઈક ને ક્યાંક અમુક અંસારા એવું છે આપણે કહી શકીએ કે સરકાર તથા સરકારી અધિકારીઓ આ બધા છે એ ક્યાંક ને ક્યાંક પોતે ભેગા મળી અને છોકરાઓના જે આ ખોરાકમાં છે તેમાં છોકરાઓનું પેટ નહીં પણ પોતાના ખીચા ભરવાની વિચારધારા લઈને બેઠા એવું આપણે કહી શકીએ. તમે શું કહેશો, જે સુપરવિઝન અધિકારીઓ દ્વારા થવું જોઈએ જેવું જ અધિકારીઓ દ્વારા, એ ખરા અર્થમાં થાય છે કે કેમ, અને શું કહેશો? મારું નામ યશ રાઠોડ છે. ગુજરાતમાં સરકારી હોસ્ટેલોમાં તેના રસોડામાં ગંદકારી હોય છે, તેમજ તેનું જમવામાં ઈયળો તેમજ જીવજંતુઓ નીકળે છે ને તેમજ સ્ટુડન્ટે ઘણી રજૂઆત કરતા હોવા છતાં તેમજ તેની કાંઈ નિર્ણય નીકળતો નથી, તેને અટકાવવામાં આવે છે. તમે શું કહેશો, જે સુપરવિઝન થવું જોઈએ અધિકારીઓ દ્વારા, બાબુઓ દ્વારા, ખરા અર્થમાં સ્થળ ઉપર જઈને અથવા તો હોસ્ટેલ ઉપર જઈને તે થાય છે કે કેમ? ટૂંક સમયની જ્યારે આપણે વાત કરીએ તો રાજકોટની અંદર આદિજાતિ હોસ્ટેલના વિદ્યાર્થીઓની રજૂઆત કરવામાં આવી હતી કે તેમના રસોડામાં જે વાસણ ધોવાની જે ગેંડી હોય કે જે ચોકડી હોય તે અને જે તેમનું ખાવાનું બને છે એ પાસ જ છે, બરાબર. આ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક જમવામાં અને રસોડામાં જીવજંતુઓ ઉંદેડાઓ મળતા હતા. રાજકોટના આદિજાતિ અધિકારી દ્વારા ત્યાં હોસ્ટેલે જ્યારે આ વિડીયો અને વાયરલ થયા ત્યારે હોબાળો થતા ત્યાં ચેકઅપ માટે ગયા હતા, પરંતુ એ ફક્ત ને ફક્ત કાર્યવાહી કાગળ પૂરતી જ હતી. મારે આપના માધ્યમથી એ અધિકારીને પૂછવું છે કે આપે જે કાર્યવાહી કરી, જે અધિકારી દ્વારા જે ચોક્કસ કાર્યવાહી કરવી જોઈએ તે આપે કરી છે કે નહીં, અને જો કરી હોય તો તેમના જે હોસ્ટેલ સંભાળતા જે સંસ્થાઓ છે તેમને તમે દંડ ફટકાર્યો છે અથવા તો તેમની કાર્યવાહી, તેમનું જે કાર્ય છે એ આટલું નબળા સ્તર ઉપર હોય તો તમે તેમની જે કાર્યકર્તા છે તે દૂર કરીને નવી કોઈ ગ્રાન્ટ આપી છે કે નહીં? તમે શું કહેશો, સ્થિતિ કેટલી અત્યારે ખરાબ છે અને અનેક વખત એવું પણ થાય છે કે ઘર્ષણ જેવી સ્થિતિ થાય છે, રેક્ટર અને જે વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ થાય છે, શું કહેશો, આમાં જવાબદાર કોણ? આમાં જવાબદાર ફક્ત ને ફક્ત સરકાર અને સરકારી અધિકારીઓ છે. આના કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે વિદ્યાર્થીઓના માતા પિતા છોકરાઓને પોતાના બાળકને ક્યાંક અભ્યાસ કરવા મોટા શહેરમાં મોકલતા અચકાય છે. ક્યાંક ને ક્યાંક એ લોકોને એ ઉપાધિ એ બી છે કે આમાં ક્યાંક મોટામાં મોટી બીમારી મારા છોકરાને કે દીકરા દીકરીને ન થાય એના માટે તે ભણતર શિક્ષણ પણ પૂરું કરવા નથી દેતા. તમે શું કહેશો? આમાં એવું કહી શકીએ કે જે વિદ્યાર્થી છો જે નાના એવા ગામમાંથી પોતાનું ઉજ્જવળ ભવિષ્યનું એક સપનું જોઈ અને આવા મોટા શહેરોમાં આવે છે, તે ક્યાંક ને ક્યાંક આવી વસ્તુના લીધે પોતે માનસિક એક હારી જવાની હાલાત ઉપર પહોંચે છે. તે આ વસ્તુ સમજ્યા હોવા છતાં જો આ સરકારી અધિકારીઓ જો કોઈ આ વસ્તુને અગેન્સ્ટ પગલું ના લે તો એ લોકોને પોતાની પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ. ચોક્કસથી વાત કરીએ તો આ હતા આપણી સાથે વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ. આ જે આગેવાન છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે સરકારી અધિકારીઓ છે, જે સરકારી બાબુઓ છે, તેઓને સુપરવિઝન કરવું જોઈએ જેથી કરીને તેઓને ગુણવત્તાવાળું જે ભોજન છે તે મળે. પણ સ્થિતિ કંઈક અલગ જ છે. વાત કરીએ તો રાજ્યમાં અનેક યુનિવર્સિટીની જે નાની મોટી જે હોસ્ટેલ આવેલી છે, સરકારી હોસ્ટેલ આવેલી છે, તેમાં ક્યાંક ને ક્યાંક જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ, એટલે કે જે ભોજન સારું મળવું જોઈએ તે નથી મળતું, અને તેના જ કારણે સમગ્ર વિદ્યાર્થી આલમમાં એક જે કહી શકાય કે આક્રોશ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. પ્રોફેસર લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.